સ્વાગત છે મારા નવા મિની બ્લોગમાં ને ગાઈસ આજ તમારો ભાઈ બ્લોગ લઈને આવી ગયો છે ને ગાઈસ આજે તો ગામડાનું વાતાવરણ તમે જોઈ શકતા હો તો જોઈ શકો ગાઈસ વાતાવરણ ખતરનાક ગાઈસ વાતાવરણ છે ને ગાઈસ લીમડી પણ હાલે છે ગાઈસ જોઈ શકતો હશો ગાઈસ ફોનમાં તો ઓછું તમને દેખાતું હશે પણ ગાઈસ અહીંયા તો ખતરનાક વાવાઝોડા જેવું છે ને આજે ગાઈસ વરસાદ આવવાની શક્યતા છે ને આપણે આગલા વ્લોગમાં તો એમ કીધું હતું કે વરસાદ આવવાની શક્યતા નથી પણ આ વ્લોગમાં તો ગાઈસ વરસાદ આવવાની ફૂલ શક્યતા છે અને ગાઈસ આટલા વરસાદ આવવાના માહોલમાં પણ ફુવારા ફેરવાય છે ગાઈસ ફુવારા ફેરવ્યા છે ને ગાઈસ તમને વિદેલામાં ને ના વિદેલામાં કેટલો ફરક હોય છે ગાઈસ આ સૂકું છે ને આમાં હમણાં ફુવારા ફેરવ્યા છે હમણાં બી છે અને ગાઈસ આમાં ગાઈસ ફુવારા ફેરવી ગયા ને આ ગાઈસ બીજું છે ગાઈસ આટલું ને ગાઈસ આ એક પટ્ટો બાકી છે એટલે આ જે અમારે શહેર પ્રાર્થના કરે છે કે વરસાદ આવે તો ફુવારા ના ફેરવવા પડે જોઈ શકો છો ફુવારા ના ફેરવવા પડે ને આ તો ગાઈસ વરસાદ આવવાની શક્યતા વધારે છે ને ગાઈસ વાયરો ને ફૂલ માહોલ ગરમ છે આ તો ગાઈસ કાળું ભટ્ટ છે ગાઈસ આજે વરસાદ આવે તો ખુશ થઈ જઈએ હો ગાઈસ જોઈ શકો છો અને ગાઈસ પેલા વરસાદમાં તો પેલી ડાળ પડી છે જોઈ શકો છો તો ગાઈસ આજે તો વરસાદ આવે છે ને આજે ગાઈસ આપણે મળવાના છીએ મોરજીભાઈને તો મોરજીભાઈ ફુવારા ફેરવીને હમણાં જ આવ્યા છે તો ગાઈસ ફુવારાની લેણ કરી છે ખેતર છે ને ગાઈસ વરસાદના એ રાહ જોઈને બેઠા હતા મોરજીભાઈ પણ વરસાદના વાયરો તો ગાઈસ ખૂબ છે વાયરો તો અવાજ પણ નહીં આવતો હોય જોઈ શકો છો પણ હવે શું ભરોસો ગાઈસ વરસાદનો તો ને ગાઈસ આટલી બાજરી છે વધારે નહીં તો આપણે મોરજીભાઈને મળીએ કેમ છો મોરજીભાઈ તો તમે શેની વાટ જુઓ છો હા વરસાદ આવે તો એમને મહેનત ના કરવી પડે ને આ શું છે ગાઈ આ તો ગાઈસ વાયર છે મોરજીભાઈ એમ સમજ્યા છો ને બાજરીનું કહેતા હશે તો શું કહેવા માંગો છો વ્લોગમાં બસ સપોર્ટ કરજો હા સપોર્ટ કરજો આ વીકે વ્લોગર ગાઈસ મોરજીભાઈ પણ ચાહે છે કે સપોર્ટ કરો તો સારું રહે ને આજે વરસાદ આવે ને આજે તો હવે આજનો વ્લોગ આટલો જ છે ગાઈસ વરસાદ આવશે તો આપણે વ્લોગ બનાવીશું ને મોજ માણીશું ને ગાઈસ જ્યારે મેન ચોમાસું આવશે ને તો ગાઈસ મજા આવશે ને ગાઈસ હમણાં તો વરસાદ તો ખૂબ તો સિટીમાં હોય છે જેમ કે સુરતમાં ગાઈસ હમણાં તો હું તો રૂબરૂ તો નહીં ગયો પણ રીલ્સમાં ગાઈસ સુરતનું વ્યૂ જોયું હતું તો ગાઈસ સુરતમાં ઘણા જણા દુકાનદારોને ગાઈસ એટલું નુકસાન થયું છે ને ગાઈસ દુકાન ખોલની ને આખું તેમનું જે હોલ છે ને એ ગાઈસ આખો હોલ પાણીનો ભરાઈ ગયો છે ને ગાઈસ વિડીયો દ્વારા એમ કહેવામાં આવે છે કે બહુ નુકસાન થયું છે કે કરોડોનું નુકસાન થયું છે ગાઈસ હવે આપણે તો રૂબરૂ તો જોવા નહીં ગયા પણ આ ઇન્સ્ટાગ્રામ દ્વારા આપણને જાણવા મળ્યું છે તો ગાઈસ આવું છે એટલે વરસાદ તો ગામડામાં આવે તો ઠીક છે બાકી સિટીમાં સુરત જેવામાં આવે તો ગાઈસ બહુ નુકસાન થયું છે ને દુકાનદારો એમ વિડીયો દ્વારા એમ જણાવે છે કે ગાઈસ કે કરોડોનું નુકસાન થયું છે તો ગાઈસ એનું દિલ શું કહેતું છે એનો આખો આત્મા ગાઈસ પેલો થઈ ગયો છે ગાઈસ આટલો વરસાદ ગામડામાં આવે તો કશું ના થાય પણ સિટીમાં પાણી ભરાય ને ગાઈસ આપણે તો જે ખેતીવાડી હોય છે તો વેપારીઓને જેમ નુકસાન થશે એમ વેપારીઓને ખબર પડશે કે ખેડૂતની વેદના શું હોય છે અને ખેડૂતને તો આ સિઝનને નુકસાન જ હોય છે એટલા માટે હવે સિટીવાળાને ખબર પડશે કે કેટલું નુકસાન ભોગવે છે ખેડૂત અને એકાના નુકસાન થાય તો વેપારી લાઈનમાં જે હોય એમને ખબર પડી છે કે નુકસાનનું કેવું પરિણામ મળે છે ગાઈસ તે તો બહુ ઉદાસ છે એમની મજબૂરી હું સમજુ છું પણ હવે ગાઈસ આપણાથી તો મદદ હવે આ ઓનલાઈન ઓર્ડર કરવાવાળાને ખાસ નમ્ર વિનંતી છે મારી કે ઓનલાઈન ઓર્ડર ના કરો ને આવા દુકાનદારો પાસેથી ખરીદો તો તેમનું પણ રોજગી હેડ્યું જાય ને ગાઈસ ઓનલાઈનના એક રૂપિયા 2 રૂપિયાના કારણે સસ્તું જોઈને ના ખરીદો ને દુકાનદારે રૂબરૂ જઈને દુકાનદારને ખરીદો તો પૂછીએ આપણે મોરજીભાઈને શું કેવું થાય છે મોરજીભાઈ એમ કહે છે કે ઓનલાઈન ન ખરીદી જેથી દુકાનદારનું પણ ઘરે હેડ્યું જાય ને ગુજરાન ચાલુ જાય ને ગાઈસ એટલે કહું છે જેટલું બને એટલો ઓનલાઈન ઓછો પાડો ને આપણા રૂબરૂ દુકાનદાર દ્વારા જઈને સમજો ને દુકાનદાર પછી ખરીદી કરો
વ્લોગમાં આપણે એટલું કહીએ છીએ. એટલે જેને નુકસાન થયું હોય એને ખબર પડે ગાઈસ. એટલે કહું છું કે ઓનલાઈનની ખરીદી થોડી ઓછી કરો ને જે દુકાનદાર પાસેથી વધારે ખરીદી કરો. તો આજનો વ્લોગ આટલો જ છે ગાઈસ. તો આજનો વ્લોગ સમાપ્ત કરીએ છીએ ને ગાઈસ આગલા વ્લોગમાં વરસાદ આવશે તો વરસાદનું વાતાવરણ બતાવશું. તો આજનો વ્લોગ સમાપ્ત કરીએ છીએ. તો બાય બાય.